નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇન્ડિયન એરફોર્સની અંદર અગ્નિવીરની જે ભરતી છે એના માટેની ઓફિશિયલ નોટિફિકેશન છે એ આવી ચૂકી છે. વર્ષ 2025ની અંદર જો તમારે એરફોર્સની અંદર અગ્નિવીર તરીકે જોડાવવું હોય તો આ વિડીયો છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. આજના આ વિડીયોની અંદર આપણે ઇન્ડિયન એરફોર્સની અંદર જે અગ્નિવીરની ભરતી આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ મેળવી લઈશું. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી વિજયની તમામ માહિતી છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો પ્રમાણે ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર વાયુ તરીકે ભારતીય વાયુસેનામાં જોડાવો. એટલે કે ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સની અંદર અગ્નિવીર વાયુ તરીકે તમારે જોડાવાની આ સુવર્ણ તક છે. ભારતીય વાયુસેના અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર વાયુ ઇન્ટેક 1/2026 માટે પસંદગી કસોટી અપરિણિત ભારતીય પુરુષો અને મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ છે એ આમંત્રિત કરે છે. તમે આના માટે ઓનલાઈન અરજી ક્યારે કરી શકશો? 7 જાન્યુઆરી 2025 સવારના 11 વાગ્યાથી 27 જાન્યુઆરી 2025 જે છે એ રાતના 11 વાગ્યા સુધી છે તમે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો. એટલે કે 7 જાન્યુઆરી 2025ના રોજથી આના ફોર્મ છે એ ભરવાના શરૂ થશે અને તેની છેલ્લી તારીખ છે એ 27 જાન્યુઆરી 2025 રહેશે. ઓનલાઈન પરીક્ષાની તારીખો છે એ 22 માર્ચ 2025થી તમારી જે છે એ આની ઓનલાઈન પરીક્ષા છે એ લેવામાં આવશે. અને તમારે જે છે એ અરજી ક્યાં કરવાની છે તો જે છે આ એરફોર્સની ઓફિશિયલ વેબસાઇટ છે agnipatvayu.cdac.in. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમારી જન્મ તારીખ છે એ 1 જાન્યુઆરી 2005થી 1 જુલાઈ 2008ની વચ્ચે તમે જન્મેલા હોય તો જ તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન છે એ અરજી કરી શકો છો. એટલે કે તમે 1 જાન્યુઆરી 2005 પહેલાં જન્મેલા ના હોવો જોઈએ અને 1 જુલાઈ 2008 પછી જન્મેલા હોવા જોઈએ નહીં. આની અંદર અપ્લાય કરવા માટેની શૈક્ષણિક લાયકાત શું છે તો તમે જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાત છે આની અંદર વિજ્ઞાન વિષયો ઉમેદવારોએ મધ્યવર્તી 10+2/ કેન્દ્ર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા માન્ય શિક્ષણ બોર્ડમાંથી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથેની સંપૂર્ણ પરીક્ષા એકંદરે ઓછામાં ઓછા 50%, અંગ્રેજીમાં 50% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ. એટલે કે તમે ધોરણ 12 છે એ પાસ કરેલું હોવું જોઈએ. એની અંદર તમારે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષય છે એ આવતો હોવો જોઈએ અને તમારે ઓછામાં ઓછા 50% જે છે એ ઓવરઓલ અને અંગ્રેજી વિષયની અંદર 50% માર્ક્સ એ આવેલા હોવા જોઈએ. એના પછી જે બીજી ક્રાઇટેરિયા છે તમે જોઈ શકો છો. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાસ કરેલું હોવું જોઈએ. અંગ્રેજીની અંદર તમારે ઓછામાં ઓછા 50% અને અંગ્રેજીમાં 50% ગુણ સાથે માન્ય પોલિટિકલ સંસ્થા અથવા કોઈ પણ તમે જે છે એ ડિપ્લોમાનો કોર્સ છે એ કરેલો હોવો જોઈએ. એટલે કે તમારે જે છે એ 10-12 પાસ કરેલો હોવો જોઈએ, ડિપ્લોમાનો કોર્સ છે એ કરેલો હોવો જોઈએ અથવા તો બિન વ્યવસાયિક વિષય સાથે 2 વર્ષનો વ્યવસાયિક અભ્યાસક્રમ પાસ કરેલ છે, જેમ કે કેન્દ્રીય, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ભૌતિકશાસ્ત્ર અને ગણિત એકંદરે 50% ગુણ સાથે અને વ્યવસાયિક અભ્યાસક્રમમાં અંગ્રેજીમાં 50% ગુણ સાથે. જો અંગ્રેજી વ્યવસાયિક અભ્યાસક્રમની અંદર ના હોય તો તમે બિન વ્યવસાયિક વિષય સાથે 2 વર્ષનો જે છે એ વ્યવસાયિક અભ્યાસક્રમ આવે છે એ કરેલો હોય તો પણ તમે આના સાથે જે છે એ અપ્લાય કરી શકો છો. અને બીજી જે છે ક્રાઇટેરિયા છે એ વૈજ્ઞાનિક માટે જે છે એ આપવામાં આવેલું છે, જે તમે અહીંયા આ વિડીયો પોઝ કરી અને રીડ કરી શકો છો. જેના રિલેટેડ આપણે વધારે વાત કરતા નથી. એની અંદર પણ એ જ છે મોસ્ટ ઓફ તમારે 10+2 છે એ પાસ કરેલો હોવું જોઈએ, તમારું ડિપ્લોમા છે એ કરેલો હોવું જોઈએ અથવા તો તમે જે વ્યવસાયિક અભ્યાસક્રમ આવે છે તમે એ કરેલો હોવો જોઈએ. આની અંદર તમારે અપ્લાય કરવા માટે જે છે એ 550 રૂપિયા ફી પ્લસ GST છે એ ભરવાનું થશે. અને બીજી તમામ માહિતી છે એ તમે આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જઈ અને મેળવી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ઇન્ડિયન એરફોર્સની અંદર અગ્નિવીર વાયુની જે ભરતી કરવામાં આવેલા છે એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.